ખાતે મલ્હાર ઢોસા વિવાદ મામલે કોળી ઠાકોર સમાજ ઉગ્ર ઢોસા હોટલના માલિક અને સ્ટાફ દ્વારા દીકરીઓ પર હુમલાનો આક્ષેપ 12 એપ્રિલની રાત્રે લાકડાના ધોખાથી જીવલેણ હુમલાની ફરિયાદ સમાજના આગેવાનોએ આરોપ લગાવ્યો છે। એફઆઈઆરમાં મુખ્ય આરોપીઓનો ઉલ્લેખ નહીં, સીસીટીવી જપ્ત ન કરવા અને આરોપીઓ છોડાયા હોવાનો દાવો, ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી। આજથી 2 દિવસ પહેલા ઉનાના 80 ફૂટ રોડ ઉપર એક હોટલના માલિક દ્વારા કોળી સમાજના પરિવાર ઉપર જઘન્ય કૃત્ય કરવામાં આવેલું છે અને એક નાની એવી બાબતે વિકરાળ રૂપ રહી અને સમગ્ર પરિવારને માર મારવામાં આવ્યો છે। આ માર મારવામાં બહેનો દીકરીઓને પણ માર મારવામાં આવ્યો છે। ત્યારે કોળી સમાજમાં રોષ છે અને આજે ત્રિકોણબાગથી રેલી સ્વરૂપે સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજના આગેવાનો, વડીલો, સૌ બહેનો દીકરીઓ સાથે આવેદનપત્ર ઉના પ્રાંત અધિકારીને આપવામાં આવેલું છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પીડિત પરિવાર અને કોળી સમાજની એક જ માંગ છે, અમને ન્યાય આપવામાં આવે। આ ઘટનામાં 4 થી 5 વ્યક્તિઓ હતા, પરંતુ પોલીસ ફરિયાદમાં ઓછા વ્યક્તિઓ દર્શાવવામાં આવેલ છે એવી પીડિત પરિવારનો આક્ષેપ છે। ત્યારે આ આક્ષેપ બાબતે તપાસ કરવામાં આવે અને આ ઘટનાની તટસ્થ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે એવી સમસ્ત કોળી અને ઠાકોર સમાજની માંગ છે। રાઠોડ રાધિકા મેહુલ સમગ્ર ઘટના બની છે ત્યાં મલ્હાર ઢોસા પાસે 4 વ્હીલની સાથે ગાડી અથડાણી હતી। એમાં ખાલી સામાન્ય ટચ જ થયું હતું, તો એમાં મારા જેઠનો મારા હસબન્ડનો ફોન આવ્યો એટલે અમે ત્યાં ના ગયા। અમને એમ કે એક્સિડન્ટ થયું, એટલું બધું તો કાંઈ નહીં થયું, તો અમે ના ગયા। તો અમને જેમ ફામ એમ ગાળું દેવા માંડ્યા અને અમારી સાથે મારામારી કરવા માંડ્યા અને મારા જેઠને માથામાં કડું મારી દીધું અને અંદર જઈને પણ એને કેટલા ઢોર માર્યા થાય, એને ત્યાં પણ અંદર માર્યા થાય, એટલે 4-5 જણા હતા અને પછી ત્યાં બાર એટલા માર્યા। મમ્મી ગયા ને ત્યાં અમને 12 મારવા માંડ્યા અને જેમ ફાવે એમ ગાળું દીધું અને બેનું દીકરીનું પણ એને ઓલું કાંઈ ન રાખ્યું, એમ માથાના ભાગે અમને માર્યું, વાહામાં ઢીકા માર્યા અને જ્યાં ત્યાં હાથું અડાડ્યા, એવી રીતના અમને માર્યા। તમારા સસરા એવા તો એને પણ પાટું માર્યું ને મારા હસબન્ડને ધોકા વડે માર્યા, એમ જેમ ફાવે એમ બધીને મારવા માંડ્યા। બેન, તમારી માંગ શું છે? મારી માંગ એટલી છે કે અમને ન્યાય મળવો જોઈએ। કે ગાડીની ટચલ થઈ ગઈ હતી, તે અમે ફોન કરીને બોલાવ્યા, અમને એમ કે થોડુંક છે તે અમે ગયા, બાયુને પેલા મોકલી, બૈરા ગયા, છોકરો ને એને મારે કરવા ગયા હતા। હું આવ્યો હતા, હું આડો પડ્યો તો મને મારવા માંડ્યા। પેલા છોકરાને છે ને નામ અંદર પૂરીને માર્યો। અંદાજિત કેટલા લોકો દ્વારા માર મારવામાં 4-5 જણા હતા। એફઆઈઆર માં 2 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। 5 જણા હતા, બેનો જ હતા। 2 અમને 12 તરત અમે બહાર આવ્યા ને 12 મારવા માંડ્યા। હાલ તમે ક્યાં એકઠા થયા છો ને પ્રાંત અધિકારીએ અમે ન્યાય મળે કોળી સમાજને ને આ બૈરા ઉપર હાથ ઉપાડ્યો ને એ અમને ન્યાય મળવો જોઈએ।